હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં. આજે મારા લગ્નના 16 વર્ષ પૂરા થયા છે, તો આજે મારી મેરેજ એનિવર્સરી છે. તો તેના માટે આજે મેં એકદમ સિમ્પલ કોફી કેક બનાવી છે. તો મેં વિચાર્યું કે આ રેસીપી તમારી સાથે પણ શેર કરું. તો એકદમ સિમ્પલ અને સોફ્ટ એવી કોફી કેક બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 1 કપ ગરમ હૂંફાળું દૂધ લઈશું. અહીંયા દૂધનું ટેમ્પરેચર જોઈએ તો હલકું એવું ગરમ દૂધ લેવાનું છે. દૂધ વધારે પડતું ગરમ ન હોવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને એની સાથે આપણે અહીંયા ઉમેરીશું એ જ કપના માપથી 1 કપ ખાંડ. અહીંયા ખાંડને દળવાની કોઈ જરૂર નથી. દૂધ હૂંફાળું ગરમ છે એટલે ખાંડ આસાનીથી ઓગળી જશે. હવે ગરમ દૂધમાં ખાંડને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા ખાંડ દૂધમાં સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે. મિત્રો, આ રીતે તમે તમારા કોઈ સ્પેશિયલ દિવસે આ ટિપ્સ સાથે કેક બનાવશો તો એકદમ પરફેક્ટ જ બનશે. તો અહીંયા તમે જુઓ, ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે. હવે અહીંયા મેં 2 ચમચી જેટલી કોફી લીધી છે. તો અહીં 2 ચમચી કોફી દૂધમાં એડ કરી દઈશું. મિત્રો, કોફીનો સ્વાદ દરેકને ખૂબ જ પસંદ હોય છે. અહીંયા આપણે કોફી કેક બનાવવા માટે ના તો ચોકલેટનો ઉપયોગ કરીશું કે ના તો કન્ડેન્સ મિલ્કનો. હવે અહીં કોફીને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં આ રીતે કોફીને મિક્સ કરવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તેમાં કોઈ પણ પ્રકારના લમ્સ ન રહે. અહીંયા આપણું દૂધ હૂંફાળું ગરમ છે એટલે કોફી સારી રીતે તેમાં ડાયલ્યુટ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો, કોફી પાવડર પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે કેકને એકદમ સ્પોન્જી અને સુપર સોફ્ટ બનાવવા માટે આપણે તેમાં ઉમેરીશું 1/4 કપ જેટલું તેલ અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું. મિત્રો, અહીંયા તમે ફ્લેવર માટે વેનીલા એસેન્સ કે પછી એલચી પાવડર પણ ઉમેરી શકો છો, પરંતુ મને કોફીનો ટેસ્ટ ખૂબ જ પસંદ છે એટલે હું અહીંયા આમાં કોઈ પણ ઉમેરતી નથી. હવે અહીંયા કેક બનાવવા માટે મેં અહીંયા એક કેક મોલ્ડ લીધું છે. તો તેને આપણે સૌપ્રથમ ઓઇલથી ગ્રીસ કરી લઈશું. જો તમારી પાસે બટર પેપર હોય તો તમે નીચે બટર પેપર પણ રાખી શકો છો. હવે તેને સાઈડમાં મૂકી દઈશું અને ફટાફટ કેક માટે બેટર બનાવી લઈશું. તો તેના માટે એક મોટી ગળણી લઈ લઈશું અને એ જ કપના માપથી 1 કપ જેટલો મેદો તેમાં એડ કરી દઈશું અને આ રીતે મેદાને સારી રીતે ચાળી લઈશું, જેથી કરીને તેમાં કોઈ પણ પ્રકારના લમ્સ રહેતા નથી અને તેમાં કચરો પણ હોય તો પણ નીકળી જશે. જો તમે મેદાનો ઉપયોગ ન કરતા હોય તો આ કેક તમે સોજીના ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. હવે મેદાને સારી રીતે મિક્સ કરી લઈશું અને કેક માટે બેટર બનાવી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, કેક બનાવવા માટે બેટર બનીને તૈયાર છે. મિત્રો, અહીંયા તમારા બેટરની કન્સિસ્ટન્સી આ પ્રકારની રાખવાની છે. હવે કેકને એકદમ સ્પોન્જી બનાવવા માટે આપણે અહીંયા એડ કરીશું ઈનો સોડા. તો અહીંયા 1 પેકેટ ઈનો એડ કરી દઈશું. તો તેને એક્ટિવ કરવા માટે તેના ઉપર 1 ચમચી દૂધ ઉમેરી દઈશું અને સારી રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવતા તેને મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જુઓ, કેક બનાવવા માટે બેટર બનીને તૈયાર છે. તો હવે ફટાફટ કેક ટીનમાં બધું જ બેટર એડ કરી દઈશું અને તેને સેટ કરવા માટે હલકા હાથે તેને ટેપ કરીશું. તો અહીંયા આપણે આજે ઓવન વગર કેક બનાવીશું. તો તેના માટે મેં પહેલાંથી જ એક કઢાઈમાં થોડું મીઠું રાખી તેને મીડિયમ ગેસ પર ગરમ કરવા માટે રાખ્યું હતું. તો તેમાં આ પ્રકારનું એક સ્ટેન્ડ મૂકી દઈશું. હવે તેના ઉપર આ રીતે કેક ટીન મૂકી દઈશું. મિત્રો, આ રીતે કેક બનાવવા માટે તમે કુકરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે કઢાઈને ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 35 થી 40 મિનિટ સુધી થવા દઈશું. અહીંયા 30 મિનિટ સુધી ઢાંકણ ખોલવાનું નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. જો આપણે તેને વચ્ચે વચ્ચે જોતા રહીશું તો આપણી કેક સારી નહીં બને. તો લગભગ 40 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ અને બજાર જેવી કેક બનીને તૈયાર છે. તો આ રીતે ટૂથપીકનો ઉપયોગ કરીને તમે ચેક કરી શકો છો
કે કેક પરફેક્ટ બેક થઈ છે કે નહીં. તો મિત્રો, તમે પણ આ રીતે સિમ્પલ અને આસાન રીતથી ઘરે કેક બનાવી શકો છો. તો અહીંયા કેકને થોડી ઠંડી થવા દઈશું. ત્યારબાદ તેને કેક ટીનમાંથી ડિમોલ્ડ કરીશું. તો અહીં કેક થોડી ઠંડી થઈ ગઈ છે. તો આ રીતે ચપ્પા વડે સાઈડમાંથી પહેલાં થોડી ડિમોલ્ડ કરી દઈશું. ત્યારબાદ આ પ્રકારની પ્લેટ લઈ તેને હળવા હાથે ટર્ન કરી દઈશું. હવે એકદમ હળવા હાથે કેક ટીનને અલગ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ સ્પોન્જી અને સોફ્ટ કેક બનીને તૈયાર છે. તો આ રીતે ઘરમાં રહેલી વસ્તુથી એકદમ સિમ્પલ રીતે આસાનીથી કેક બનાવી શકો છો. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.